એકાદશી આવી, આપણે પણ કાલે આવવાની છે. એટલે યજમાન પરિવારે પૂછ્યું કે શાસ્ત્રીજી તમારે કાલે ભોજન કે એકાદશી? ના, એકાદશી ભાઈ, ફલાહાર મોકલાવ, કાંઈ પણ એક એપલ વગેરે મોકલાવજો, ફ્રૂટ અને દૂધ લઈશ. યજમાન બેન બપોરના સમયે એટલી બધી વેરાયટી લઈને આવ્યા ફરાળની, લગભગ 11 જાતના ફરાળ હતા 11 એકાદશીમાં. એમાં એક તો ઢોસો હતો. ચંદુભાઈ, મેં કીધું આ બેન આ મારે મને કે હા એ ફરાળનો જ છે. ઘડીક તું ઢોસાને ખીજાણો, તું આ લાઈનમાં કેદી નો આવી ગયો ભાઈ? તું આ ફરાળની લાઈનમાં કેદી આવ્યો? જમાવટ હોય. હો પણ ઘણી વાર એકાદશી ન રહ્યા હોય ને એને પછી પસ્તાવો થાય કે હું રહ્યો હોત તો સારું હતું. આટલું ફરાળ. ભાગવતજીમાં કેવી રીતે કરવું લખ્યું છે. કેવલ ફળનો આહાર કરવો, એક ટાઈમ ભોજન કરવું. અને હવે જો આગળનો શ્લોક સાંભળો, તમને મને બધાને મજા આવે એવો છે. ભોજનમ તુ વરમ મન્યે કથા શ્રવણ કારકમ નોપવાસો વરહ પ્રોક્ત કથા વિઘ્ન કરો યદિ. ભોજનમ તુ વરમ મન્યે, જો તમારું શરીર કામ ન કરતું હોય, આ બધું કરી શકતું હોય, ઉપવાસ એકટાણું, કોઈ ચિંતા નહીં. વ્યાસમુનિએ લખ્યું છે ભાગવતજી મહાત્માના 6થા અધ્યાયના 43ના શ્લોકમાં, એ 2 ટાઈમ નહીં 3 ટાઈમ પ્રેમથી જમી લેવું, પણ કથા સાંભળવી. કથા વિઘ્ન હરો યદિ. કોઈને ડાયાબિટીસ હોય, કોઈને બીજા નાના મોટા દર્દો હોય, ભૂખ્યા ન રહી શકતા હોય, કોઈ ઉપવાસની જરૂર નહીં, કોઈ જડતા નહીં કરવાની. હા, એટલું ચોક્કસ કહું, સવારની દેવ પૂજા કરવા જે યજમાનો બેસવાના હોય એને પૂજા કર્યા પછી નાસ્તો કરવાનો. દેવ પૂજા થઈ જાય સવારની, અમારા મહર્ષિ પૂજા કરાવી દે ત્યાં સુધી ચોક્કસ ભૂખ્યા રહેવાનું. પછી પ્રેમથી નાસ્તો કરી લેવાનો, બપોરે ભરપેટ જમી લેવાનું, સાંજે જમી લેવાનું. કોઈ ઉપવાસની આવશ્યકતા નથી. આ ભાગવતજીમાં લખ્યું છે. કાલે આ ચર્ચા થતી હતી ને, આ એનો જવાબ.